પોતાના માતા પિતા પ્લસ પોતાની વાઈફના માતા પિતા, પણ દરેક વસ્તુમાં ઔચિત્ય જળવાવું જોઈએ. ઔચિત્ય એટલે ઉચિતતા. કઈ વખતે કયું કામ કરીશ તો એ ઉચિત છે. મેં બહેનોને પહેલા પણ કીધું હતું કે સામાયિક કરવાનો નિયમ છે, એમ કરીને તમે સામાયિક કરવા બેસી જાઓ અને બાજુના રૂમમાં તમારા સાસુ સસરા ગણસતા હોય, એમને જરૂર હોય સાંત્વનાની, એમને જરૂર હોય સેવાની, એમને જરૂર હોય કોઈની ઉપસ્થિતિની, કોઈની હૂંફની, અને એ વખતે તમે એ ન કરો અને સામાયિક કરવા બેસી જાઓ તો એ સામાયિક આરાધના કે વિરાધના? વિરાધના. કેમ કે જ્યારે જે કર્તવ્ય હોય, જે કરવા યોગ્ય કામ હોય એ તમે ન કરો તો બીજું જે કરો છો એ વિરાધના જ કહેવાય. એ વખતે એવું ના વિચારાય કે સામાયિકનો નિયમ છે, નિયમ તૂટી જશે. એ નિયમ તૂટશે તો ચાલશે, પણ કોઈનું દિલ તૂટવું જોઈએ. નિયમ કરતા પણ કોઈના દિલની વેલ્યુને સમજજો. આપણે ઈચ્છીએ કે મને કોઈ પ્રેમ આપે. અરે એક માથું પણ દુખતું હોય તો હું એવું ઈચ્છું કે મને ગુરુ મહારાજ આવીને પૂછે કે કેવું છે, દવા લઈ લો, સુઈ જાઓ, તમને બામ આપું, બામ લગાવી આપું. આપણું મન આપણી વખતે સામેવાલા પાસે કંઈક અપેક્ષા રાખે છે, તો એની અપેક્ષાઓને ન સમજી શકીએ એટલા બુદ્ધુ છીએ આપણે. આપણી વખતે આપણે જે અપેક્ષા રાખી એવી જ અપેક્ષા બીજા વખતે બીજાને પણ હોય છે, અને સમજદાર વ્યક્તિ બીજાની અપેક્ષાઓ સમજે, એને કીધા વગર એનું કામ કરી લે તો જ પરિવારમાં પ્રેમ ટકી શકે. એકબીજા પ્રત્યે પ્રેમ ન હોય, સદભાવ ન હોય, એ પરિવાર કહેવાય જ. એ તો મકાન કહેવાય, ઘર પણ ના કહેવાય. એ 4 દિવારનું મકાન કહેવાય. યાદ રાખજો, ઘર 4 દિવાર ઊભી કરી દેવાથી નથી બનતું. ઘર કેવી રીતે બને છે? સ્નેહ, સમજદારી, એકબીજાને સન્માન, અને ચોથી દિવાર છે સંપ. આ 4 S મળે તો જ એ ઘર બને, નહીં તો એ મકાન કહેવાય, એ ઘર કહેવાય નહીં. તમે ક્યાં રહો છો? ઘરમાં કે મકાનમાં? ક્યાં રહો છો? કોન્ફિડન્સ નથી હજી બધાને. હજી કોન્ફિડન્સ નથી કે અમે ઘરમાં રહીએ છીએ. કેમ કે ક્યાંક સ્નેહમાં કંઈક કમી છે, ક્યાંક સમજદારીમાં કમી છે, ક્યાંક સંપમાં કમી છે. સમજદારી ના હોય, આજે મને વસ્તુ આપી તો હું રાજી થયું, કાલે બીજાને વસ્તુ આપશે તો એ રાજી થશે. શું ફરક પડે છે? એને મળ્યું કે મને મળ્યું, સરખું જ છે ને. એવું થાય ખરું? પરિવારમાં અહંકાર અને ઈર્ષ્યા, આ બે વસ્તુ એટલી ખતરનાક છે કે શાંતિથી પરિવારને આગળ વધવા દેતી નથી. ભાઈને ભાઈથી ઈર્ષ્યા થાય, સગા ભાઈઓને. આજકાલના લોકો કે માત્ર ટાઈમ જ ક્યારે છે ને, આપણી ફેમિલીનો આપણે જોઈએ ને તો બસ. પણ યાદ રાખજો, મેં સ્ટાર્ટિંગમાં જ કીધું કે ફેમિલી માત્ર તમે, તમારી પત્ની અને તમારા બાળકોથી ફેમિલી નથી બનતી. જ્યાં માતા પિતાનું સન્માન નથી, જ્યાં માતા પિતાના આશીર્વાદ નથી, એમની ઉપસ્થિતિ નથી, એ પરિવાર જ ના કહેવાય, એ ફેમિલી જ ના કહેવાય. માતા પિતાનું સન્માન, એમના આશીર્વાદ આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિનું સામ્રાજ્ય લાવે. માતા પિતાના આશીર્વાદ ન હોય તો એ ઘરમાં સુખ અને સમૃદ્ધિ નહીં આવે. યાદ રાખજો, સાધન કદાચ આવી જશે પણ સુખ નહીં આવે. સુખના સાધનો એ અલગ વસ્તુ છે અને સુખ એ અલગ વસ્તુ છે. સમજો છો આ તફાવત? સુખના સાધન પૈસો ખર્ચવાથી મળી જશે, પણ સુખ માત્ર પૈસો ખર્ચવાથી મળવાનું નથી. પૈસો એ સાધન છે, પૈસો એ સુખ નથી. गुरुदेव हमेशा व्याख्यान में कहते हैं कि पैसा जीवन में बहुत कुछ है, लेकिन पैसा जीवन में सब कुछ। जब हम सब कुछ समझने लग जाते हैं ना, तभी प्रॉब्लम स्टार्ट हो जाती है. पैसा बहुत कुछ है, पैसे के बिना आपके कई काम अटक जाते हैं, पैसे के बिना आपको बहुत प्रॉब्लम्स होते हैं. पैसा होगा तो आपको कोई पूछेगा, पैसा नहीं होगा तो आपको कोई नहीं पूछेगा. मंजूर, पैसा बहुत कुछ है लेकिन पैसा सब कुछ. और जहाँ पैसे को सब कुछ माना जाता है वहाँ पर परिवार नहीं रहता, घर नहीं रहता. वहाँ पर रामायण और महाभारत का सर्जन. याद रखो,
આપણે ઘરમાં રામાયણ કે મહાભારત ઉભું કરવું નથી. રામાયણમાં પણ જે પ્રારંભનો પૂર્વાર્થ છે એ તો એટલો બધો સરસ છે. વિચાર કરો કે એક સોતેલા ભાઈના રાજ્યાભિષેક માટે સોતેલી માં એક મોટા ભાઈના રાજ્યાભિષેકને કેન્સલ કરાવી દે. રામનો રાજ્યાભિષેક થવાનો અને એ જ દિવસે શું કર્યું કે કહીએ વચન લીધું દશરથ રાજા પાસે કે મારો પુત્ર ભરત એ જ રાજા બનશે. વચનથી બંધાયેલા હતા અને પહેલાના લોકોને વચનની બહુ વેલ્યુ હતી. બોલતા હતા ઓછું પણ જે બોલે એને પાળતા હતા. આજે ઊંધું બોલે છે લોટ ઓફ. અને એમાં પણ મોબાઈલ અને એમાં પણ મોબાઈલે પણ પાછા શું કર્યા કોલ ચાર્जेस ઓછા. એમાં પણ પાછી કોમ્પિટિશન. એરટેલ વાળો જો 1 મિનિટનો 60 પૈસા લે તો યુનિનોર વાળો શું કરશે? લોકો મારી તરફ ખેંચાય, લોકો મારી કંપનીના સિમ કાર્ડ છે, મારી કમાણી થાય એટલે શું કરે એના બિઝનેસને તોડવા માટે કોલ ચાર્जेस ઘટાડશે. 1 સેકન્ડ ½ પૈસા. આ કઈ મને કઈ ટીવી જોઈને નથી ખબર પડી. આ તો રસ્તા ઉપર ચાલીએ ને તો એટલા મોટા મોટા હોર્ડિંગ્સ અને એટલા મોટા મોટા બોર્ડ્સ લાગેલા હોય છે ને. 1 સેકન્ડ ½ પૈસા. એટલે લોકોને એમ થયું કે વાત કરવા એટલી ઇઝીલી મળે છે ને સસ્તામાં. અને અમુક તો શું ટાટા ટુ ટાટા ફ્રી એવું બધું હોય છે ને. સીયુજી હા ગ્રુપમાં ફ્રી. એટલે લોકોને એવું થઈ જાય કે આ વાત કરવાનું ફ્રીમાં થયું એટલે વાતો કર્યા જ કરો. યાદ રાખજો મોબાઈલ ઉપર વાત કરવા માટે કદાચ કોઈ ચાર્જ નહીં લાગે. કદાચ એ વાત કરવી સસ્તી થઈ જશે પણ જે સમયનો ભોગ લઈને તમે વાત કરો છો એ સમય સસ્તો, એ સમય બહુ મૂલ્યવાન છે. એવી કોઈ દુકાન આ દુનિયામાં નથી જ્યાં પૈસા આપવાથી સમય પાછો મળે છે. આજે ઉઠવું તો મારે 4:45 પણ ઉઠી 5 વાગે. 1.25 કલાકનો સમય વેડફાઈ ગયો ઊંઘમાં. હું જઉં દુકાન ઉપર અને પૈસા આપું, મને મારા 1.25 કલાકનો સમય પાછો આપો. કઈ દુકાન ઉપર મળશે બોલો? મળશે અહીંયા ભરૂચમાં એવું કોઈ માર્કેટ નથી, એવી કોઈ દુકાન નથી દુનિયામાં, નથી એવી કોઈ દુકાન જ્યાં પૈસા આપીને વીતેલો સમય, ગયેલો સમય પાછો મેળવી શકાય. સમય બતાવવા વાળી સમય કંપનીની ઘડિયાળ મળી જશે પણ સમય પાછો મળવાનો નથી. પહેલાના લોકો બોલતા હતા ઓછું પણ પાડતા હતા પૂરું. અને હવેના લોકો બોલે છે અને પાડે છે. અરે વ્યવહારમાં તો વ્યવહાર અમને ઉલ્લુ બનાવ્યા. હા અમે કહીએ ને ફલાણા દિવસે આ અનુષ્ઠાન છે તમે આવશો ને? હા ભાઈ સાહેબ ચોક્કસ. અને જોઈએ તો ભાઈ નહીં. એમની વહુને પૂછીએ તમારા શ્રીમાનજી તો ચોક્કસ કહેતા હતા કેમ ના આવ્યા? એ કે મારા સાહેબ એમની તો ટેવ છે જ્યારે ત્યાં જે બધાને હા 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 પાડ્યા કરે. તો તમે તો આવું? તો કે એમની ફિલોસોફી છે ના પાડીએ તો 17 સવાલ થાય. એના કરતા હા પાડવી ઓમ. એ કે છે સ્વીકારમાં સુખ, ઇનકારમાં દુઃખ. એટલે સ્વીકાર પણ આવું બકવાસ સ્વીકાર ના ચાલે, આવું બોકસ સ્વીકાર ના ચાલે. સ્વીકાર કર્યું તો એને પાલીને બતાવો. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના. બરાબર. અને આપણું દિવસમાં ભલે ને 50 વાર વચન જાય, આપણું શું જાય છે? પણ ધ્યાન રાખજો વ્યક્તિના વચનની જો વેલ્યુ હોય તો જ વ્યક્તિની વેલ્યુ. તમને તમારા વચનની વેલ્યુ હશે તો જ દુનિયાના લોકોને તમારી વેલ્યુ રહેવાની. જો તમે પોતાના વચનની વેલ્યુ નહીં કરો તો દુનિયા તમારી વેલ્યુ કરવાની નથી. રામના રાજ્યાભિષેકને કૈકેયીનું એક વચન ફેરવી નાખે છે. એ પણ શેમાં ફેરવી નાખે છે? વનવાસમાં. ચલો રાજ્યાભિષેક કદાચ ન પણ થયું હોય તો એ મનને એડજસ્ટ કરી લે કે ચાલો જે થયું તે ખરું પણ હું તો મારી જગ્યાએ સેફ છું. એવું પણ નહીં. 14 વર્ષનો વનવાસ પણ શું રામની મહાનતા કે કૈકેયીને પોતાની ઉપકારી માતા માને છે. એ કૈકેયીને કહે છે માં તમારો ઉપકાર કે મને એક નવો વિશ્વ જોવા મળશે, નહીં તો હું
કુવાનો દેડકો બનીને લાઈફને ખતમ કરી નાખત. આ તમારો ઉપકાર કે મને વિશ્વના અલગ અલગ લોકો, અલગ અલગ સંસ્કૃતિઓ અને અલગ અલગ દેશો જાણવા મળે. આ આપણા જીવનમાં એક 10 રૂપિયાની પ્રભાવનાને પણ લેટ ગો કરવાની વાત આવે તો આપણે લેટ ગો કરી શકીએ ખરા? પ્રભાવના અપાતી હોય, લાભાર્થી પરિવાર ઉભો રહ્યો હોય અને છેલ્લે 2 જ વ્યક્તિ બાકી, એમાં એક તમારો નંબર હોય અને એક બીજા વ્યક્તિનો નંબર હોય. નોટ બચી એક જ અને લાભાર્થીનું ઘર એટલું બધું દૂર છે કે હવે જઈને પાછું લાવી શકે એમ નથી અને હોલમાં બીજા કોઈ વ્યક્તિ નથી કે એને ઉધારમાં પણ 10 રૂપિયા આપી શકે. નોટ 1, લાભ લેવા વાળા 2. શું કરશો તમે? શિખામણ આપી એમને, જરા કોઈની પાસેથી લઈ લો ને, પણ અમને તો પ્રભાવના આપીને નક્કી કરો. એક 10 રૂપિયાની નોટ માટે પણ આપણે લેટગો ના કરી શકીએ કે ઠીક છે, મને ન મળે તો શું ફરક પડે, એવું સમજે કે મેં 10 રૂપિયા ભગવાનના ભંડારમાં નાખી દીધા, શું ફરક પડે છે? ઘણા બધા લોકોએ ગયા રવિવારે 52 રૂપિયાનું સંપૂજન થયું, મને બહુ ખુશી થઈ. ઘણા બધા આરાધકો એવા હતા કે જેમને લબ્ધિશાળી પ્રતિનિધિમાં ભંડારમાં એ 52 રૂપિયા પ્રભુના ચરણોમાં તો જેટલું સમર્પિત કરીએ એટલું ઓછું જ છે. આ 52 રૂપિયાની શું વેલ્યુ? લાખો હજારોના ચઢાવા લેવા વાળા વ્યક્તિઓને જયારે સંઘ પૂજન માટે ચકચકીને રક્ષક કરતા જોઈએ ને ત્યારે શરમ આવે કે આ કઈ પરંપરા મહાન કે સાધર્મિક એ તો કદાચ તીર્થંકરની આત્મા હોઈ શકે, સાધર્મિક એ તો કદાચ ગણધરની આત્મા હોઈ શકે. શું ખબર કઈ આત્મા ક્યારે મોટા મહાન આચાર્ય બનશે? કોને ખબર કે કઈ આત્મા ક્યારે મોક્ષમાં જશે? મને એ આત્માના સન્માન કરવાનો અપૂર્વ લાભ મળે ત્યારે એ પવિત્ર ભાવનાથી સંઘ પૂજન કરવામાં વાલાને ગરજ હોય છે આપણી કે એ આપણું પૂજન કરે. આપણને ગરજ હોતી હવે બસ શોર્ટમાં સમજી જશો. આ વસ્તુને વિસ્તારથી કહેવું મને પણ પોતાને યોગ્ય નથી લાગતું, કેમ કે આપણે જૈન છીએ. જૈન કુલમાં જન્મ લેવા માત્રથી કોઈ જૈન નથી બની જતું. જૈનેશ્વરના અનુયાયી બનવાથી આપણે જૈન બનીએ છીએ. આપણે સહુ જૈન બનશું અને વ્યક્તિ સુધરે તો પરિવાર સુધરે. આપણે જોયું હતું ને, પરિવાર સુધરે તો સમાજ, સમાજ સુધરે તો ગામ, ગામ સુધરે તો રાજ્ય, રાજ્ય સુધરે તો દેશ અને દેશ સુધરે તો વિશ્વ. શરૂઆત ક્યાંથી થાય? હે પ્રભુ દુનિયાને સુધારજે, હે પ્રભુ દુનિયાને સુધારજે. પ્રભુ પૂછે બેટા શરૂઆત ક્યાંથી કરું? કોણાથી કરવી છે? મારા પાડોશીથી બહુ ઝઘડો છે, મારા ભાઈથી બહુ પક્કો છે, કોણાથી શરૂઆત કરવી છે? પ્રભુ મારાથી શરૂઆત કરજો, કેમ કે હું સુધરીશ તો દુનિયા સુધરવાની છે. પરિવારમાં જો શાંતિ ઈચ્છતા હોઈએ તો યાદ રાખજો, સૃષ્ટિને આપણે કદાચ ન બદલી શકીએ પણ બદલવી કોને પડશે? કોને બદલવી પડશે? પોતાની દૃષ્ટિને. જો દૃષ્ટિ બદલાઈ જાય તો સૃષ્ટિ તો સરસ છે. એક ગ્લાસમાં થોડું પાણી નાખ્યું, અડધે સુધી ભરાયું. કોઈ તમને પૂછે આ ગ્લાસ કેવી છે, શું જવાબ હશે તમારો? અડધો ગ્લાસ ખાલી છે કે અડધો ગ્લાસ ભરેલો છે? મતલબ આમ પકડો કે આમ પકડો, વસ્તુ તો નાકને આમ પકડો કે આમ પકડો, નાક તો પકડાવાનું જ છે ને. ગ્લાસ અડધી ભરેલી છે કે અડધી ખાલી છે? અંતે તો પાણી એટલું જ છે. પણ યાદ રાખજો, આ વાક્યથી તમારી દૃષ્ટિ, તમારો વિચારવાનો તરીકો ખ્યાલમાં. જે વ્યક્તિ કે અડધો ગ્લાસ ભરેલો છે, સમજાઈ જાય કે એની દૃષ્ટિ કોઈકના સદગુણો ઉપર જાય છે. અને જે વ્યક્તિ કે અડધો ગ્લાસ, એની દૃષ્ટિ કોઈકના દુર્ગુણો ઉપર જાય છે. દૂરબીન અને દર્પણ બે વસ્તુ આપણને મળી. દૂરબીન મળી બીજાઓના ગુણ જોવા માટે અને દર્પણ મળ્યો પોતાના દુર્ગુણોને જોવા માટે. બોલો શું કર્યું આપણે? બંને લીધા, બંનેનો ઉપયોગ કર્યો. પણ શીર્ષાસન પોતાના સદગુણો જોયા અને બીજાના
એ તો દૂરબીન વગર પણ દેખાય છે. એ તો દૂરબીન વગર પણ દેખાય છે. પોતાના રાય જેટલા સદગુણને આપણે પહાડ જેટલા બનાવવા ઈચ્છીએ અને બીજાના પહાડ જેટલા સદગુણ આપણને રાય જેટલા પણ દેખાતા નથી. એનો રાય જેટલો દુર્ગુણ પહાડ જેટલો દેખાય છે. શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે જ્યાં સુધી ગુણની ગ્રાહકતા નહીં આવે ત્યાં સુધી શાંતિ મળવાની નથી. બીજામાં જો શાંતિના દર્શન થાય તો આપણા જીવનમાં પણ શાંતિનું સામ્રાજ્ય સ્થપાઈ જશે. ઈચ્છો છો શાંતિનું સામ્રાજ્ય સ્થાપવા? પૂજ્ય ગુરુદેવે ગયા વર્ષે ચેન્નઈના ચાતુર્માસમાં પરિવારની શાંતિ અને શાંતિનો પરિવાર વિષય ઉપર શિબિર લીધી અને ગુરુદેવ તો છે જ પોતે આંસુ કવિ. કોઈ પણ વિષય આવે એટલે એના ઉપર સવન સચ્ચાઈ સ્તુતિની રચના એકદમ ફટાફટ કરી જ લે. ગુરુદેવે પરિવાર કેવો હોવો જોઈએ એના ઉપર એક સુંદર સરસ ગીતની રચના કરી. એ ગીત તો બહુ મોટો છે પણ એના સ્ટાર્ટિંગના 3 સ્ટાન્ઝા આપણે લઈશું અને જ્યાં જ્યાં સમજવા જેવી વાત હશે ત્યાં આપણે સમજશું કે એ શબ્દોમાં ગુરુદેવનો આશય એક એક શબ્દો હોય છે એમના એટલા સરસ. આપણે પોતે જ ઘણા બધા એમના સ્તવનોને યાદ કરેલા હોય છે અને એમના સ્તવનોથી આપણે પ્રભુની ભક્તિ કરતા હોઈએ છીએ. આજે આપણે જોઈશું કે પરિવાર કેવો હોવો જોઈએ. પરિવાર આપણે શેમાં રહીએ છીએ? પરિવારમાં. આપણો જન્મ પરિવારમાં થાય, આપણું લાલન પાલન પરિવારમાં થાય, આપણો વિકાસ પરિવારમાં થાય, આપણા જીવનનું નિર્માણ પરિવારમાં થાય. તો આટલા મહત્વપૂર્ણ પરિવારની પરિભાષા શું? પરિવાર કેવો હોવો જોઈએ એ આપણે ગુરુદેવના શબ્દોની સાથે સંગીતના સુરોની સાથે આગળ વધીશું. 8મો વાર પરિવાર કેવો હોવો. परिवार ने मारे स्वर्ग जीव बनाया है। तो स्वर्ग जीव परिवार क्यारे बने? तो कीजिए परिवार में हो शांति ऐसी कृपा ही मांगे। प्रभु पासे कृपा मांगवी छे, प्रभु पासे प्रार्थना करवी छे। घણા બધા લોકોને આ પ્રોબ્લેમ હોય છે કે પ્રભુ પાસે જઈએ છીએ તો ખરા, પણ પ્રભુ પાસે કરવું શું? પ્રાર્થના કરવી જોઈએ, પણ શેની પ્રાર્થના? શેની પ્રાર્થના કરવી જોઈએ? ધન, દોલત, દુકાન સારી ચાલે, ઘરમાં બહુ ફૂટરી ફૂટરી આવી જાય, શેની પ્રાર્થના?
सेनी प्रार्थना? परिवार में हो शांति, ऐसी कृपा ही मांगे. પરિવારમાં શાંતિ હોય તો આ પરિવાર નહીં પણ સ્વર્ગ. યાદ રાખજો, સ્વર્ગના સુખ મેળવવા માટે સ્વર્ગીય બનવાની કોઈ જરૂર નથી. લોકો એવું સમજે છે કે સ્વર્ગ જેવા સુખો મેળવવા હોય ને તો રામ નામ સત્ય, સ્વર્ગીય બન્યા પછી સ્વર્ગીય સુખ મેળવાય એવું નથી. જો પરિવારમાં શાંતિ હશે તો અહીંયા ને અહીંયા સ્વર્ગના સુખોની અનુભૂતિ થઈ શકે છે. અને ગુરુદેવ એને ટ્રીક આપે છે, कुछ मार्ग तो दिखा दे कि स्वर्ग हम बसा दे. પ્રભુ માર્ગ બતાવ. અને તરત જ બીજી ગાથામાં એને ટ્રીક બતાવે છે, પરિવાર હો વિશાલા, સંસ્કાર की हो शाला. પરિવાર કેટલી સરસ વાત. પરિવાર હો, ગમે છે, શાંતિ મેળવવી હોય તો પરિવાર કેવું હોવું જોઈએ? વિશાલ. હવે વિશાળ શબ્દની પરિભાષાઓ નવેસરથી ઘડવી પડે એવો સમય આવી ગયો છે. વિશાળ એટલે શું પરિવાર? જ્યાં માતા પિતા હોય, જ્યાં બધા પુત્રો સાથે રહેતા હોય, એમની વહુઓ પરસ્પર પ્રેમથી બધું કામ ફટાફટ કરી લેતી હોય, જ્યાં રગડા ઝઘડાનું કોઈ અસ્તિત્વ જ ન હોય, અને જ્યાં નાના નાના બાળકો દાદા અને દાદીના ખોળામાં સંસ્કારોનું સિંચન થતા થતા વિકસિત થઈ જાય છે. દાદા દાદી જે ઘરમાં હોય ને ત્યાં મમ્મી પપ્પાનું અડધું નહીં પોણા ભાગનું ટેન્શન તો મટી જતું હોય છે. કેવી રીતે? દાદા દાદી કે છે મુદ્દલ કરતા વ્યાજવાળો, એટલે એમના પોતાના પોતરા પોત્રીને બહુ વાર કરતા જ હોય છે. એમના ખોળામાં ક્યાં સંતાનો મોટી થઈ જાય છે માતા પિતાને ખબર પડતી. પણ દુર્ભાગ્ય છે આ યુગનું કે ઘણા માતા પિતા ઈચ્છતા જ નથી કે પોતાના પુત્ર પુત્રી ઉપર દાદા દાદીની છાયા પડે. એ કે છે દાદા દાદી જૂના જમાના, એમની સાથે અમારા છોકરાઓ રહેશે તો બેકવર્ડ રહી જશે, બેકવર્ડ રહી જશે દાદા દાદી પાસે, કે સંસ્કારોનું સિંચન થઈને મહાન બની જશે. કેવા બનશે? મહાન કે બેકવર્ડ? કેવા? એ તો જેને સૌભાગ્ય મળ્યું હોય ને, પોતાના બચપનને યાદ કરો, પોતાનું બાળપણ યાદ કરો કે દાદા દાદીના ખોળામાં કેવા આનંદના દિવસો પસાર થતા. આજે તો નાના છોકરાઓને આટલી મોટી કેડબરી પણ આપી દઈએ ને તો પણ સંતોષ નથી થતો. જ્યારે આપણે નાના હતા ત્યારે આટલી નાની પીપર પણ આપી દે ને 5 પૈસાની તો પણ આપણને સુખ, સંતુષ્ટિ અને શાંતિનો અનુભવ થતો. કેમ કે ત્યારે વસ્તુનો નહીં પણ વસ્તુ આપવા વાળાની ભાવનાનો મહત્વ હતો. હવે ભાવના, વ્યક્તિ, બધી વસ્તુ આઉટ ઓફ ડેટ થઈ ગઈ છે. હવે વસ્તુ કેવી છે? આ નહીં, આ જોઈએ. પહેલા આપણે બોલતા હતા, જે આપે એ પ્રેમથી લેતા હતા અને એનો સ્વાદ પણ સરસ આપતો હતો. હવે સ્વાદ સરસ નથી આવતો. કેમ? કેમ કે એમાં સંબંધોની સુગંધ નથી. તમે છોકરું શાંત રહે, ડિસ્ટર્બ ન કરે એટલે એને મોટી ચોકલેટ પકડાવી દો છો. શું કુરકુરે કઈ ગંદી વસ્તુઓ પકડાવી દો છો છોકરાઓને? હા, મૂવી જોવા જાય અને કે છોકરું ડિસ્ટર્બ કરશે એના કરતા એક પેકેટ લેસ, એક પેકેટ કુરકુરે અને એક બિસ્કિટ નું પેકેટ અને એક મોટી ડેરી મિલ્ક છે પકડાવી દીધી એટલે 3 કલાક ઉતર્યા કરે. ડસ્ટબિન છે આ કેવા કચરો નાખ્યા કરો છો? આપણું શરીર કેટલું પવિત્ર મંદિર છે ભગવાનનું, જ્યાં પ્રભુનો વાસ રહે. અને એવા પવિત્ર શરીરને આવી ગંદી વસ્તુઓ ખવડાવીને અપવિત્ર, અને એ પણ કોઈના નહીં ને તમારા પ્યારા લાડકા સંતાનોના શરીરને ગંદુ કરો છો. એટલે આ તો શાંતિ તો રહે, ડિસ્ટર્બ તો ના કરે ને. એટલે તમારી ભાવના ખરાબ ને એટલે છોકરાને આટલી બધી વસ્તુ મેળવા પછી પણ સંતોષ નથી થતો. કેમ કે એને ખબર છે આ કઈ મને પ્રેમથી આપેલી વસ્તુ નથી, આ તો હું ડિસ્ટર્બ ના કરું, મારું મોઢું બંધ રાખવા માટે. બધી બહેનો હસે છે, ભાઈઓ પણ ઘણા હસે છે કે આ અમારી ટ્રીક મારા સાહેબને ક્યાંથી ખબર પડી? આ અમારું
આવું થાય ને. અમારી પાસે લોકો આવે સન્ડેના વંદન કરવા અને એમનું છોકરું ડિસ્ટર્બ કરતું હોય એટલે એના પપ્પા તરત 10 રૂપિયા જા બહારની દુકાનથી કઈ લીધું. આ શું ડિસ્ટર્બ કર્યા કરે ને એટલે 10 રૂપિયા લે તો શાંતિ તો રહે. મેં કીધું હા હવે મને સમજાય તમારી અશાંતિનું રાગ. હા, આ ટેમ્પરરી શાંતિ તમને પરમાનન્ટ અશાંતિ ઉભી કરીને આપે છે. એ છોકરાઓ નાના છે એટલે સમજતા નથી એવા ભ્રમમાં તમે રહેતા નથી. એ બહુ સરસ રીતે સમજે છે. મારા માતા પિતા મને ટરકાવવા માટે, હું ડિસ્ટર્બ ન કરું એની માટે સાધન આપી દે છે. હું પણ જ્યારે એ મોટા થશે ત્યારે એમને સાધન આપી દઈશ પણ સ્નેહ આપીશ. સાધન આપી દે છે, ટીવી ચાલુ કરી આપે છે, લો જોયા કરો ટીવી. બહુ કટકટ કરતા હોય ને બહુ રજક થતી હોય તો એમની રૂમમાં પણ ટીવી મૂકી દો. હવે તો જેટલા પરિવારના સદસ્યો એના કરતા પણ એક એક્સ્ટ્રા ટીવી હોય છે. ખાસ તો વળી હોલમાં તો જોઈએ જ ને. બધાના બેડરૂમમાં ટીવી હોય પણ હોલમાં પાછી જોઈએ તો ખરી ને. હોલમાં ટીવી અને દરેક બેડરૂમમાં ટીવી. યાદ રાખજો, આ સંસ્કારોની ઘોર ખોદવા વાળા પરિબળો છે. હોલમાં હોય ત્યાં સુધી તો હજી કોઈનું નિયંત્રણ રહે. શું જુએ છે, કેટલી વાર જુએ છે, ક્યાં સુધી જુએ છે, બધી ખબર. પણ રૂમમાં તો તમે જો શાંતિ ઈચ્છતા હો તો આવા બધા નખરા નહીં કરતા કે રૂમે રૂમે, અને હોય ને તો પણ કનેક્શન કાઢીને ચૂપચાપ એને ભંડકીયામાં મૂકી દેજો. છે ટીમમાં હું દરેક ઘરની હર ટીવીને કાઢવાની વાત નથી કરતી, કેમ કે પોસિબલ જ નથી. પહેલા થતું હતું, અમુક સાધુ ભગવંતોએ બોમ્બે જેવી સિટીમાં ટીવીની સ્મશાન યાત્રા કરાવી હતી. હા, કે ટીવી એ ઇડિયટ બોક્સ, એ તમને ઇડિયટ બનાવે એટલે એ ટીવીને જ કાઢી નાખો. નીકળી ટીવીની પણ સ્મશાન યાત્રા કાઢવા વાળા સત્વશાળી પરિવારો પણ હતા, નતા એવું નથી. પણ એકદમ પોસિબલ ન હોય તો પણ નિયંત્રણ તો કરો કે કઈ વસ્તુ કેટલી વાર અને ક્યાં જોવાની. એનું નિયંત્રણ તો રાખવું જ પડશે, કેમ કે આજની તમારી સંતાનો એ જ ભવિષ્યમાં તમારા પરિવારના મુખ્ય ઘટક બનશે. અને મુખ્ય ઘટક જો સંસ્કારી નહીં હોય તો પ્રોબ્લેમ થવાની છે. પરિવાર કોને કહેવાય? તો કે છે જ્યાં સ્નેહ હોય, એકબીજા સાથે સ્નેહ કરો. તમે પોતે તમારું આત્મમૂલ્યાંકન કરો કે પરિવારના બધા સદસ્યો સાથે તમે 24 કલાકમાં એક વાર તો સ્માઇલ આપો છો. કરવી પડશે. અમે તો સાથે જ રહેતા હોઈએ ને તો પણ સવારે ઉઠતાની સાથે હું પ્રણામ કરું ને તો પહેલા અમે એકબીજાને સ્માઇલ આપીએ. કેમ? કેમ કે સ્માઇલ એ હૃદયમાં રહેલા સ્નેહની અભિવ્યક્તિ છે, એ કોઈ નાટક નથી. સ્માઇલ આપીએ એટલે ખાતરી થઈ જાય આજે ગુરુ મહારાજની સ્માઇલ મને મળી ગઈ, એમની કૃપા મારા ઉપર છે, એમના આશીર્વાદ મારા ઉપર છે એટલે મારા આજનો દિવસ સરસ જ. સબકોન્શિયસ માઇન્ડ આ વાતને કેચ કરેલી છે કે આને ધારી લીધું છે કે આજનો મારો દિવસ સરસ જ જશે, એટલે એની જિમ્મેદારી થઈ જાય કે આજનો મારો દિવસ સરસ કેવી રીતે જાય એની માટે કામે લાગી જાય. એ સબકોન્શિયસ માઇન્ડ એની માટે મહેનત કરશે જ. પ્રયોગ કરજો, તમે કરવા જેવો પ્રયોગ છે આ. સવારે ઉઠીએ અને એકવાર દિલથી સ્માઇલ આપો. કોઈ સામે ના હોય ને તો બેડ ઉપર બેઠા બેઠા એકવાર હવામાં પણ સ્માઇલ આપો. તમને પોતાને સાચે મજાકની વાત નથી કરતી, પોતાને એટલું બધું સારું ફીલ થશે અંદરથી, એટલું બધો સરસ અહેસાસ થશે કે વાહ આજે તો મારો દિવસ એકદમ ખુશખુશાલ જશે. પરિવારના સદસ્યો એકબીજાને સ્માઇલ ના આપે, એકબીજાની સાથે વાત ના કરે, એકબીજાની તબિયતના સમાચાર ના લે. તાવ હોય પપ્પાને, પપ્પા રૂમમાં સૂતા હોય અને દીકરાને બીજા દિવસ સવાર સુધી ખબર ન પડે કે પપ્પાને તાવ છે. બને ખરું? બને છે, બને છે. એમના બેડરૂમમાં એ સૂતા હોય ને મારા બેડરૂમમાં હું જોઉં. મને એમને કહ્યું જ નહીં તો મને ક્યાંથી ખબર? અરે કહેવાની શું જરૂર પડે? સવારે ઉઠીએ, પ્રણામ કરવા જઈએ એટલે ખબર પડે કે એમની તબિયત કેવી છે, અને રાત્રે સૂતા પહેલા આશીર્વાદ લેવા જઈએ. કેમ છે, કઈ જરૂર છે, દવા ઓછી થઈ હોય તો મને કહી દો, હું પહેલાથી લાવીને આપી દઉં. આટલું ખાલી પૂછશો ને તો આ જ
જીવનમાં અહીંયાથી મરીને તમે સ્વર્ગમાં જશો કે નહીં એની કોઈ ગેરંટી નહીં, પણ આ જ જીવનમાં તમને સ્વર્ગીય સુખનો આસ્વાદ તો મળી જાય. સંકલ્પ કરો ભાઈઓ કે આજથી મારા પરિવારના દરેક સદસ્ય સાથે હું વધારે નહીં તો આખા દિવસમાં એકવાર સ્માઈલ આપીશ અને એને કેવું છે હું તો પૂછી શકો. આ કઈ બહુ મોટો નિયમ નથી. આ કઈ હું તમારે પાસે 28 નું સંકલ્પ નથી કરાવતી. રોજ 3 સામાયિક કરજો એનો સંકલ્પ નથી કરાવતી. રોજ ઉપવાસ કરો, એમ્બિટ કરો, એકાદશા કરો એ પણ સંકલ્પ નથી કરાવતી. એ તો બિલ્ડિંગની મંજિલો છે, પણ પેલા પાયો મજબૂત હશે ને તો ઉપર મંજિલો વધારવાથી પણ એ ટકી શકશે. આ પાયો છે. પરિવારની શાંતિ એ ધર્મની અને સંઘની શાંતિનો પાયો છે. પરિવારમાં શાંતિ હશે તો તમે સંઘમાં પણ શાંત રહી શકશો. ઘણા લોકો એવા હોય જેમનું ઘરમાં કઈ ચાલતું ના હોય ને એ પછી અહીંયા સંઘમાં આવીને બે બરાડા મારે અને બધાની શાંતિને ટોળા ના કરે. થાય છે એવું. પરિવારમાં શાંત હોય, સંતુષ્ટ હોય, તૃપ્ત હોય તો એ બીજે પણ સંતુષ્ટિ, શાંતિ અને તૃપ્તિનો જ ફેલાવો કરશે. પોતે શાંત બનશો, તમારો પરિવાર શાંત બનશે. પરિવાર શાંત હશે તો સંઘમાં, સમાજમાં, દેશમાં, વિશ્વમાં પણ શાંતિનું સામ્રાજ્ય ફેલાશે. આજનો આપણો આ વિષય 8મો વાર પરિવાર પૂરું કરીએ એના પહેલા એક વાત હજી. લોકો કે છે અમે કમલ જેવું જીવન જીવીએ છીએ. કમલ જેવું જીવન તો તીર્થંકર ભગવંતો જીવતા હોય છે કે રાગ, દ્વેષ અને મોહના કાદવથી એ પર થઈને વિતરાગીતાની સુગંધને પામે છે. પણ એક ભાઈ કે માણસાબ હું પણ કમલ જેવો નિર્લેપ જ છું. અને કેવી રીતે તો કે છે માણસાબ હું છે ને પરિવારમાં પેદા થયો, પરિવારમાં મોટો થયો, પણ હવે હું એકદમ નિર્લેપ. મમ્મી પપ્પાનું શું થાય છે મારે કોઈ લેવા દેવા નહીં. મારા ભાઈ ભાભીનું શું થાય છે મારે કોઈ લેવા દેવા નહીં. મારી બેન સુખી છે કે મારે કોઈ લેવા દેવા નહીં. કેટલા ભાઈઓ એવા છે અહીંયા જે અઠવાડિયામાં એક વાર તો પોતાની સાસરે ગયેલી બેનને ફોન કરે છે. 1 2 3 4 5 6 7 8 નહીં તો હવેથી શરૂ કરજો. હવેથી શરૂ કરજો. સાચું કહું છું, તમે એને રક્ષાબંધનના દિવસે કેટલા રૂપિયાનું કવર આપશો એના કરતા પણ તમારી બેનના મગજમાં ગણતરી હોય છે કે મારો ભાઈ મને કેટલી વાર ફોન કરે છે. હું સામેથી ફોન કરું તો ક્યારેક વાત કરી દે છે. હું સામેથી ફોન કરું મમ્મી પપ્પાની સાથે તો મને એના પરિવારના સમાચાર મળી જાય છે. પણ ભાઈ ક્યારે પણ સામેથી ફોન કરતો નો ટાઈમ. ટાઈમ તો ઘણો હોય છે બકબક કરવા માટે. હવે એ ટાઈમને સારા અને સાચા રસ્તે લગાડો. તમારી સખી બેન રક્ષાબંધનનો પર્વ નજીક આવી રહ્યો છે. આજે રવિવાર અને રક્ષાબંધન ક્યારે? રક્ષાબંધન આવે એટલે ભાઈ અને બહેનનો પ્રેમ એકદમ જાગે છે. બાકીના 364 દિવસ ડબ્બી પેક અને એક દિવસ ડબ્બી. જે પરિવાર સાથે પ્રેમથી રહે ને એની માટે 365 દિવસ રક્ષાબંધન જ. બેનને એવો વિશ્વાસ હોવો જોઈએ કે મારા સુખ અને દુઃખમાં મારો ભાઈ સૌથી પહેલા આવીને ઉભો રહેશે. એટલી ગેરંટી તમારા બધાની બહેનોને ખરી. અને બહેનો મમ્મી પપ્પા સાથે તો વાત કરી લો છો. ક્યારેક કહો છો મમ્મીને કે ભાઈને ફોન આપને. ઘણા બધા આવી દરકાર જ નથી કરતા. સમાચાર મળી ગયા ને આવી જ રીતે વધતી જાય છે. વચ્ચેની દૂરી વધતી જાય છે ધીમે 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 અને પછી એટલો બધો ગેપ પડી જાય છે કે ફરી સંધાઈ શકાતું સાંધવું હોય સંબંધોને. તો આજથી આજે જ આપણો રક્ષાબંધન. આજથી પ્રારંભ કરો. સૌથી પહેલા અહીંયાથી નીકળતા જ ફોન લગાડજો પોતાની બેનને અને બેનો ફોન લગાડશે પોતાના ભાઈનો મોબાઈલ નંબર તો ખબર છે ને કે ખાલી મમ્મી પપ્પાની સાથે વાત કરવા માટે લેન્ડલાઈન નંબર જ ખબર છે. ખબર છે ને તો ભાઈના મોબાઈલ ઉપર અને બેનના ઘરે ફોન કરજો. પૂછજો એને તને કેવું છે. એ લોકો આશ્ચર્યચકિત થઈ જશે. આજે વળી કેમ? આજે વળી કેમ તો કે જે આજે મેં શિબિરમાં સાંભળ્યું એટલે મારામાં પરિવર્તન. નેક્સ્ટ શિબિરમાં પૂછીશ કેટલા લોકોએ પોતાના ભાઈઓ અને બહેનોને ફોન કર્યા. આ સંબંધો તમને સુવિધા મળી છે કે તમે સંબંધો